તો જય દ્વારકાધીશ ને જય શ્રી રામ। એટલે ભાઈ સાંભળ્યું કે નહીં, આપણા સામાજિક કાર્યકર અનિલભાઈ સરવૈયાએ તો દિલ્હી સુધી કાગળ લખીને ભડાકો કર્યો છે। કોને લખ્યો ખબર છે? સીધો રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ સાહેબને અને આપણા મનસુખભાઈ માંડવિયાને। અનિલભાઈએ પત્રમાં ચોખ્ખું કીધું છે કે સાહેબ, આ વીરપુર એટલે કંઈ જેવી તેવી જગ્યા નથી, આ તો પૂજ્ય જલારામ બાપાની જગ્યા છે। જ્યાં ટુકડો ત્યાં હરી ટુકડો। હવે આ વિચાર તો કરો, જ્યાં દેશ વિદેશથી લાખો ભાવિકો આવતા હોય ત્યાં રેલવે સ્ટેશન કેવું હોવું જોઈએ? એકદમ ઘૂઘરા જેવું હોવું જોઈએ કે નહીં? અનિલભાઈએ માંગ કરી છે કે વીરપુર સ્ટેશનને અમૃત ભારત સ્ટેશન યોજનામાં નાખો। હવે તમે પૂછશો કે એમાં વળી નવું શું છે? તો ભાઈ સાંભળો, જો આ યોજના આવી ગઈ ને તો સ્ટેશનમાં એવા ફેરફાર થશે કે તમને એમ લાગશે કે હું વીરપુર ઉતર્યો કે સીધો અમેરિકા। એસી વેઇટિંગ રૂમ, હવે ટ્રેન મોડી હોય તો પરસેવે રેબઝેબ થવાની જરૂર નથી, સીધા એસીમાં બેસીને બાપાનું નામ લેવાનું। આધુનિક ટોયલેટ હશે, સ્ટેશનના સંડાસ બાથરૂમ તો ભાઈ એવા ચોખ્ખા હશે કે અરીસા જેવું મોઢું દેખાશે। કેન્ટીન ને ખાણીપીણી પ્લેટફોર્મ ઉપર જ ગરમા ગરમ સુવિધાઓ મળશે અને સ્લીપર ક્લાસ માટે અલગ વ્યવસ્થા। હવે જનરલ ડબ્બાવાળા ભાઈઓને પણ રાજા જેવી સગવડ મળશે। પણ અસલ વાત તો હવે આવે છે। અનિલભાઈએ માંગ કરી છે કે સોમનાથથી હરિદ્વાર સુધીની નવી ગંગા એક્સપ્રેસ અથવા શિવ ગંગા એક્સપ્રેસ શરૂ કરો। વિચાર તો કરો ભાઈ, સોમનાથ દાદાના દર્શન કરીને ટ્રેનમાં બેસવાનું, વીરપુરમાં બાપાના દર્શન કરવા ઉતરવાનું, ખોડલધામમાં મા ખોડિયારના આશીર્વાદ લેવાના અને પછી સીધું હરિદ્વાર જઈને ગંગાજીમાં ડૂબકી મારવાની। વેપારી ભાઈઓ તો રાજીના રેડ થઈ જવાના છે। મુંબઈની ટ્રેનનો વીરપુરમાં સ્ટોપ મળી જાય તો મુંબઈના શેઠિયાઓ પણ કહેશે, હાલો હવે વીરપુરની કઢી ખીચડી ખાવા। બાકી ભાઈ અત્યારે તો હાલત એવી છે કે ટ્રેન ઊભી ન રહે ને તો આપણે પ્લેટફોર્મ ઉપર ઊભા ટ્રેનને ટાટા બાય બાય જ કરવા પડે છે। હવે ભાઈઓ, મારો સવાલ અસલ એ છે કે વીરપુર જેવું પવિત્ર ધામ હોય, લાખો લોકો આવતા હોય, તો શું આ સુવિધાઓ પહેલેથી ન હોવી જોઈએ? અનિલભાઈએ તો પત્ર લખીને સરકારના કાન પકડ્યા છે, પણ તમારું શું કહેવું છે? તમને શું લાગે છે, વીરપુર સ્ટેશન આવું જાકજમાળ થઈ જવું જોઈએ કે નહીં? અને સોમનાથ હરિદ્વાર ટ્રેન ચાલુ થાય તો કેટલા જણા ગંગાજીમાં નાહવા જવાના છો? ફટાફટ કોમેન્ટમાં લખો। અને હા, જો તમે પણ ઈચ્છતા હો કે વીરપુરમાં આ સુવિધા આવે તો આ વિડીયોને એટલો શેર કરો કે સીધો રેલવે મંત્રીના મોબાઈલમાં ટીંગ દઈને વાગે। બોલો જલારામ બાપાની જય। એલા ભાઈ, આટલી મજા લીધી, આટલી વાતો સાંભળી, હવે એક નાનું એવું કામ કરતા જાઓ। જો આ નીચે સબસ્ક્રાઈબ લખેલું લાલ બટન દેખાય છે ને, એ કાંઈ રેલવેની ભયજનક હાકલ નથી કે ખેંચશો તો દંડ થાય, એ તો આપણી મિત્રતાનું બટન છે। એટલે હવે મૂંઝાયા વગર હોંકારો દઈને એ બટન દબાવી દો અને બાજુમાં જે ઓલી ઘંટડી છે ને એને તો એવી ટકોર મારીને દબાવજો કે જેવો મારો નવો વિડીયો આવે ને એટલે તમારા ગજવામાં સીધો જૂનાગઢની ટ્રેનનો વિસલ વાગે। કેમ કે ભાઈ, જો તમે સબસ્ક્રાઈબ નહીં કરો ને તો મને એમ થશે કે મારી કઢીમાં મીઠું ઓછું પડી ગયું। એટલે હાલો ફટાફટ આંગળી સીંધવાનું પુણ્ય કામ કમાઈ લો અને સબસ્ક્રાઈબ કરી નાખો, નકર બાપા સીતારામ પછી કહેતા નહીં કે વિડીયો રહી ગયો।